નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલ સમીકરણ ચેપ્ટરના નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સ્વાધ્યાય 9 પહેલો દાખલો, કક્ષા અને પરિમાણ મેળવો. તો થોડુંક આપણે પુનરાવર્તન કરી લઈએ. વિકલ સમીકરણની કક્ષા એટલે શું? તો વિકલ સમીકરણ વિકલિતો x અને y થી બને. વિકલિતની હાજરી અનિવાર્ય છે. અંદર એકાદું વિકલિત તો આવે. વિકલિત કોણ છે? તો dy/dx d2y/dx2 up to dny/dxn. એટલે કોઈ પણ કક્ષાનું હોઈ શકે. વિકલ સમીકરણને તમારે જોવાનું છે. એમાં વિકલિતોને કેન્દ્રિત કરવાના છે. વિકલિતો અને એમાં મહત્તમ કક્ષાવાળું કયું છે આ તમારે અંદરથી ગોતવાનું છે. અને મહત્તમ કક્ષાવાળું જે વિકલિત હોય ઈ વિકલિતની કક્ષા આપેલ વિકલ સમીકરણની કક્ષા બને. દાખલા તરીકે વિકલ સમીકરણમાં dy/dx હોય, d3y/dx ઘન હોય, d5y/dx5 હોય તો મહત્તમ કક્ષાનું d5y/dx5 થાય. તો વિકલ સમીકરણની કક્ષા 5 થશે. પરિમાણમાં થોડુંક વિચારવાનું પણ હોય છે. પરિમાણમાં શું વિચારવાનું હોય છે? તો પરિમાણમાં વિકલ સમીકરણ વિકલિતની બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. હવે એના વિશે વધુ વાત નથી કરતા કારણ કે બહુ અગાઉના વિડીયોમાં સમજાવેલું છે. વિકલિતને કોઈ અન્ય વિધેય લાગુ પડેલું હોવું જોઈએ નહીં. તો આપણે જોઈશું કક્ષા કેટલી મળે છે અને પરિમાણ કેટલું મળે છે. જો વાત પૂરી કરી દઉં પરિમાણ માટેની. વિકલ સમીકરણ વિકલિતની બહુપદી સ્વરૂપે હોય અને મૂળથી મુક્ત હોય. મૂળ એટલે વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ. તો મહત્તમ કક્ષાના વિકલિતની ઘાતને વિકલ સમીકરણનો પરિમાણ કહે છે. તો જોઈએ અહીંયા બે વિકલિત છે તો કક્ષા થશે આ બે માં મહત્તમ કક્ષાનું આ છે, આની કક્ષા 2 છે એટલે પરિમાણ. પરિમાણ મેળવવા માટે તમારે વિકલિતને ઓબ્ઝર્વ કરવાના કે ઋણ ઘાત તો નથી ને, નથી ક્યાંય. વિકલિતને કોઈ વિધેય તો નથી લાગુ પડ્યું ને, તો લોગ છે પણ x ને વિકલિત નથી લાગુ પડ્યું એટલે પરિમાણ મળે. મહત્તમ કક્ષાનું છે એની ઘાત 1 છે એટલે પરિમાણ 1. એ જ રીતે અહીંયા પણ dy/dx છે, અહીંયા પણ dy/dx છે તો કક્ષા 1 થશે. હવે 2 લેવા કે 3 લેવા? તો મહત્તમ હોય લેશું પરિમાણમાં. વિકલ સમીકરણની કક્ષા હંમેશા મળે છે. મહત્તમ કક્ષાનું આ છે એટલે કક્ષા 4 થશે પણ પરિમાણ મળશે નહીં કારણ કે વિકલ સમીકરણ વિકલિતની બહુપદી સ્વરૂપે નથી. જો વિકલિતને સાઇન લાગુ પડેલું તમને એમ થાય આ પદને સામે લઈ જઈને સાઇન આ બાજુ લઈ આવી તો વિકલિતને સાઇન ઇન્વર્સ લાગુ પડશે એટલે પરિમાણ અવ્યાખ્યાયિત એવું લખી નાખજો. દાખલો બીજો કંઈક આ રીતનો વિદ્યાર્થી નીચેના પ્રત્યેક પ્રશ્નમાં ચકાસો કે આપેલ વિધેય આ વિધેય અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે. આનો ઉકેલ આ છે. રસ્તા 2 છે. આમાંથી સ્વૈર અચળ દૂર કરવાથી આવું વિકલ સમીકરણ મળે અથવા તો આનો ઉકેલ મેળવો ના મળે. હવે ઉકેલવાળો રસ્તો જો અહીંયા 2 કક્ષાનું વિકલ સમીકરણ છે એટલે અઘરો પડી જાય તો આપણે આમથી આમ જઈશું ઉકેલમાંથી વિકલ સમીકરણમાં. કેટલી વખત વિકલ લઈ શકાય? તો 2 સ્વૈર અચળ છે તો 2 જ વખત લઈ શકાય. પછી બીજો દાખલો છે 9.3 ના 5માં જેવો છે એટલે ગણાવતો નથી. x પ્રત્યે ધ્યાન દેના. ગુણાકારનો નિયમ આવશે. પહેલું પદ એમનું, બીજા પદનું વિકલન, બીજું એમનું, પહેલા પદનું 1 એ અચળ e⁻x પ્લસ b અચળ એ ઘાતનું વધારાનું -1 આવશે. ફરીથી x પ્રત્યે વિકલન લેના.
તો ડાબી બાજુ સરવાળાનો નિયમ પહેલા પદનું વત્તા બીજા પદનું અને સામે ત્રણ પદ છે ત્રણેય પદના સરવાળાનું આપણે હમણાં વિધાન લખીશું માઈનસ ને વચ્ચે લખું છું પાછો ગુણાકારનો નિયમ પહેલું પદ એમના બીજા પદનું વિકલન પ્લસ બીજું એમના પહેલાનું 1 પહેલા પદનું a e raised to x a અચળ e raised to x નું e raised to x b e raised to -x ઘાતનું -1 આવે અહીંયા લખ્યું છે +2 હવે આટલાની કિંમત સમીકરણ 1 માંથી મારે મૂકવી છે તો તમે જાણો છો એની જગ્યાએ એક પરથી હું શું મૂકી શકીશ તો xy - x2 તો તમે જોઈ શકો છો xy - x2 બધા પદનું ડાબી બાજુ લઈ શકો એટલે આવું મને મળશે તો આપણે લખશું કે આ વિધેયને અનુરૂપ વિકલ સમીકરણ આ છે એવું છે એટલે લખી નાખશું ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો y બરાબર x sin 3x આ વિધેયને અનુરૂપ વિકલ સમીકરણ આવું છે એવું બતાવવાનું છે એના પછીનો દાખલો પણ લખ્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્વૈર અચળ છે જ નહીં તો એનો મતલબ આપણે એવું સમજશું કે આ ઉકેલ વિશિષ્ટ ઉકેલ છે એવું આપણે સમજી શકીએ તો કેટલી વખત વિકલન લેવાય તો આપણી સામે પડ્યું છે બે વખત વિકલન લઈશું એટલે આવું મળી જશે આપણે લખીશું x પ્રતિ વિકલન લેતા dy by dx is equal to d by dx સામે ગુણાકારનો નિયમ પહેલું પદ એનું બીજા પદનું વિકલન ડાયરેક્ટ લખું sin 3x નું વિકલન cos 3x 3 ગુણાનું 3 બીજું પદ એમના અને x નું વિકલન 1 ફરીથી x પ્રતિ વિકલન લેતા આ પદનું વિકલન વત્તા આ પદનું વિકલન x ને આપણે હારે રાખશું પહેલું પદ એમનું બીજા પદનું વિકલન અથવા તો 3 ને તમે કાઉન્સની બહાર કોમન લઈ લ્યો તો પણ ચાલશે પણ આપણે પહેલું પદ 3x સમજશું cos 3x નું sin 3x ગુણ્યા 3 ગુણાનું 3 પ્લસ cos 3x બીજું પદ એમનું પહેલા પદનું 3x નું 3 બાજુમાં આવશે sin 3x નું cos 3x 3 ગુણાનું 3 3 કરી 9 x sin x પ્લસ 3 cos 3x ને 3 cos 3x 6 cos 3x હવે x sin x ની જગ્યાએ હું y મૂકી દઉં અહીં 3x છે કારણ તો એક પદ બંને પદને આ બાજુ ભેગા કરી દઉં પ્લસ 9y માઈનસ 6 cos 3x is equal to 0 તો છેલ્લે લખશું કે આ વિધેયને અનુરૂપ વિકલ સમીકરણ આ છે એ બહુ જ દાખલો છે આગળનો ચોથો દાખલો ગણી છે અલગ રંગ લખું છું એક જ વખત વિકલન લઈશું વિદ્યાર્થી મિત્રો d by dx
2x પેલું પદ એમનું બીજા પદનું વિકલન અને ખૂણાનું dy/dx log y નું 1/y y નું dy/dx પ્લસ log y y² નું 2y dy/dx dy/dx ને કોમન લખશું અહીંયા ખાલી y વધશે અહીંયા વધશે log y 2y dy/dx કોમન હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 2y log y એટલે કેટલા થશે 2y log y તો x વર્ગ છેદમાં y થશે તો હું લખું છું x વર્ગ છેદમાં y કારણ કે એક પરથી જો આમાંથી એક y ને હું સામે જવા દઉં છું એક y અહીંયા રાખો અથવા બીજા શબ્દોમાં કહીએ તો y વડે ભાગું તો x વર્ગ છેદમાં y બરાબર કેટલા મળશે y વડે ભાગું તો 2y log y મને મળે 2y log y ની જગ્યાએ આપણે x વર્ગ છેદમાં y લખ્યા છે કારણ એક પર લસા લઈ લો બે બે કેન્સલ y સામે લઈ જાઉં છું xy ને સામે લઈ જાઉં છું તો લખી શકાય કે આ વિધેયને અનુરૂપ વિકલ સમીકરણ આ છે એવું છે લખી શકાય આ બધા દાખલા બોર્ડમાં પૂછાઈ જઈ શકે છે સાબિત કરો કે પ્રચલ c માટે વિકલ સમીકરણ કૌંસમાં x3 3xy2 કૌંસ પૂરો dx કૌંસમાં y3 3x2y કૌંસ પૂરો dy નો વ્યાપક ઉકેલ x2 - y2 c x2 + y2 નો વર્ગ છે હવે રસ્તો તમને કહ્યું આનું વિકલ સમીકરણ આ છે એવું નથી બતાવવાનું આનો ઉકેલ આ છે હવે તમે ગમે તે રસ્તાનો પસંદ કરી શકો એટલે ઉકેલ મેળવજો ખાસ મેળવી છે આપણે વિકલ સમીકરણને લખીશું x3 - 3xy2 dx dx ને સામે લઈ જાવ છેદમાં જશે તો dy/dx બરાબર આ પદ આના છેદમાં આ ઉલટું લખ્યું છે આ પદ આના છેદમાં અને dx આની નીચે dy/dx બરાબર આના છેદમાં આવો આવશે x ઘન વડે ભાગી છે વિદ્યાર્થી મિત્રો અંશને અને છેદને x ઘન વડે ભાગતા અહીંયા 1 વધશે એક x કેન્સલ થઈ જશે y/x બરાબર પ્રામસેટ સાઈડમાં લખીશું y/x બરાબર v ધારતા આમાં ગુણાકારનો નિયમ છે એટલે મારે તમને જાજુ સમજાવાય નહીં કે તમને એમ થાય કે આવું બધું સાહેબ સમજાવે જીવનું જીવનું dy/dx ની જગ્યાએ લખી છે v + x dv/dx is equal to 1 - 3v² v ઘન - 3 આ v ને સામે લઈ જાઓ v કેવો બનશે માઈનસ હવે આ પદ આની સાથે ગુણાય છે એટલે લસા આ પદ બની જશે તો લખી છીએ આપણે x dv/dx is equal to 1 - 3v². ગુણ્યા એટલે શું થશે તો v ની 4 ઘાત v ગુણાશે આની સાથે માઈનસ v પ્લસ 3v². હવે આમ આ રીતના ઉડતું હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે એમ જ લાગે કે આપણે સાચા છીએ એવું જરૂર નથી દર વખતે પદ કેન્સલ થાય પ્લસ માઈનસ પણ આપણા મગજમાં એવું ડિફોલ્ટ સેટિંગ હોય જ છે
ધારો કે 36 ના છેદમાં 72 જવાબ આવ્યો ને તો 36 36 કેન્સલ થાય એટલું કેવું તો આપણે એમ થાય આ આપણો સાચો જ જવાબ હશે 33 ના છેદમાં 72 આવે તો આપણે શું કરવું પાછા વળીને જોઈએ પણ દાખલામાં એવું કઈ ડિફોલ્ટ સેટિંગ નથી હોતું કે આવું ઉડેવો જવાબ આવે છે ઓકે પણ છતાં આપણા મનમાં તો એવું હોય જ છે કે 4 જવાબ આવે તો આપણે એવું લાગે કે સાચો જવાબ હશે પણ 17 ના છેદમાં 4 આવે તો આપણે એવું લાગે કે ક્યાંક ભૂલ તો રહી ગઈ નથી ને એક માઈનસ અહીંયા કોમન લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો એટલે આપણને નડે નહીં dv/dx is equal to હવે હું આ અંશને છેદમાં છેદ અંશમાં x સામે dx અંશમાં તો છેદ અંશમાં v3 3v² છેદમાં v ની 4 ઘાત -1 dv સામે માઈનસ પડ્યા છે x છેદમાં આવશે અને dx હવે વિયોજનીય ચલ સ્વરૂપ આવી ગયું તો સંકલન લેતા અચળાંક વિદ્યાર્થી મિત્રો આપણે log c' રાખશું કારણ કે અચળાંક ગમે ત્યાં રાખી શકાય આપણે આ વખતે આવો જવાબ ન આવે ને તો દાખલો ખોટો પડે આવો જવાબ ગમે એમ કરીને લેવાનો છે અચળાંકને હામોનમો કરી શકાય અચળાંક c' ધાર્યો હોય તો તમે એ અચળાંકને સામે લખો તો 1/c' ની જગ્યાએ નવો અચળાંક c લખી શકો એટલે આપણે અચળાંક જ્યારે આવશે ત્યારે c' લખશું પેલા પદને છેદ આપી દીધું અહીંયા તો સહેલું છે છેદનું વિકલન અંશ બની જશે બીજા પદમાં થોડું વિચારશું આપણે તો કોમન લીધો છે છેદનું વિકલન અંશ વિદ્યાર્થી મિત્રો આ 3v છે ને આ 3v² લખાય એટલે આ 3v આવશે 3v આવશે 3v આવશે 3v આવશે બે વડે ગુણી બે વડે ભાગી છે હવે છેદમાં v ની 4 ઘાત છે છેદ આપ્યા છે આપણે v ની 4 ઘાત હું v² નો વર્ગ એવું લખી શકું આપણે લખીએ છીએ બીજા પદમાં v² t આદેશ લેતા 2b dv dt થાય તો જે દાખલો બનશે એ દાખલો કેવો બનશે તો અહીંયા હું લખું છું 1/3 ઇન્ટિગ્રેશન 3v² v ની 4 ઘાત -1 dv -3/2 1/t² -1 dt હવે તમે જોઈ શકો છો છેદનું વિકલન અંશ છે એટલે આપણે લખશું log mod છે આ જગ્યાએ લખશું સૂત્ર 1/2a log t1 ની નિશાની નીચે આ જગ્યાએ લખશું log mod x અને અચળાંક log c રાખીશું એટલે દેખાતું નહીં હોય તો log c રાખેલું છે (1/3) log 3 ને ઘાતમાં લઈ જાઉં છું y ની 4 ઘાત છેદમાં x ની 4 ઘાત -1 ની 1/3 ઘાત ઓકે 3 વડે નહીં ગુણવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલ કરી છે આપણે છેદનું વિકલન 4v ઘન થાય છે આપણે 4 વડે ગુણશું અને 4 આવશે મિત્ર આ 4 ઘાત કેન્સલ ન થાય એટલે યાદ આવ્યું ઓકે છેદનું વિકલન અંશ તો છેદનું વિકલન 4 થાય એટલે 4 વડે ગુણ્યા બીજો કે ફેર નથી -3/4 log y/x -1 y/x +1 આ 3/4 ને ઘાતમાં લઈ જાઉં છું is equal to log c/x લસા લઈ લો log y ની 4 ઘાત - x ની 4 ઘાત છેદમાં x ની 4 ઘાત અહીંયા પ્લસ કર્યા છે એને અનુરૂપ ફેરફાર આપણે આમાં બદલાવી નાખીશું log y + x છેદમાં y - x લસા લીધો માઈનસ ઘાતમાં માઈનસ આ બંને આપી દીધા છે
इज इक्वल टू log ऊपर 3/4 घात છે log c upon x log a plus log b तो log a भी થશે 1/4 ઘાત અહીંયા છે અવકાશ જોઈજો ભૂલે ન જાય log y ની 4 ઘાત x ની 4 ઘાત ની 1/4 ઘાત અને x ની 4 ઘાત ની 1/4 ઘાત એટલે x થશે અહીંયા પણ ઘાત આપી દે y plus x ની 3/4 ઘાત y minus x ની 3/4 ઘાત is equal to log c by x log કેન્સલ કરી નાખશું હવે અહીંયા હું 1/4 ઘાત એક બાજુમાં લઈ લઉં છું આની ઘાત તો બાજુમાં કેટલી વધશે તો y x ની 1/4 ઘાત ઓછી ગઈ તો 3/4 1/4 તમે જાણો છો 2/4 એટલે કે 1/2 ઘાત અડધી ઘાત અને આ 25 પૈસા એટલે 3/4 થાય સામે લોગ કેન્સલ કર્યા છે એટલે 3/c/x વધશે સામે દેખાતું હશે આઈ થિંક ઓકે ફરીથી સમજાવી દઉં તમને સૌપ્રથમ છેદનું વિકલન અંશ લાવવા માટે 4 વડે ગુણ્યા ભાઈ અહીંયા સુધી ઓકે અહીંયા બીજા પદને છેદ આપ્યામાં 3 કોમન વિના છેદમાં આવે બગડા વડે ગુણ્યા ભાગ્યા પછી તમે જોઈ શકો છેદનું વિકલન અંશ છે એમાં કંઈ ફેરફાર નથી કર્યો પણ આમાં આપણે આદેશ લીધો v² બરાબર t તો આદેશને કારણે આપણે 2v dv ની જગ્યાએ dt મૂક્યા અને v² ની જગ્યાએ t મૂક્યા સામે એમ નામ છે છેદનું વિકલન અંશ અહીંયા સૂત્ર છે સૂત્ર મુજબ આ પદને ઘાતમાં લઈ ગયા v ની જગ્યાએ y મળે છે એવું જ અહીંયા 3/4 ઘાતમાં લઈ ગયા છે t ની જગ્યાએ સૌપ્રથમ t ની જગ્યાએ v આવે અને ઓકે t ની જગ્યાએ v² આવશે વિદ્યાર્થી મિત્રો પાછી એક ભૂલ થઈ છે v² એટલે y² x² થશે ઓકે તો બીજો કઈ ફેર નહીં પડે આવો ફેર પડશે સારું એ બીજી વાર સમજાયું કે ભૂલ મળી ગઈ પછી આ માઈનસ છે ઘાતમાં લઈ ગયા કે છેદનો જે પ્લસ છે ઉપર આવી ગયો ઉપરનો માઈનસ છે નીચે આવી જાય છે આપણે લખશું y² ઓકે હવે એનું સાદુરૂપ જુદી રીતે આપીશું log કેન્સલ તો તમે જોઈ શકો છો x કેન્સલ હવે આપણે તો આવું લઈ આવવાનું છે તો તફાવતની રીતે અવયવ પાડું છું આના y² - x² ની કેટલી ઘાત આવશે તો આનાથી ઘાત ફરીથી સમજાવું છું આના તફાવતની રીતે અવયવ પાડ્યા y ની 4 ઘાત - x ની 4 ઘાત અડધી ઘાત થઈ ગઈ એના ઉપર 1/4 ઘાત છે 1/4 ઘાત બંનેને આપી દીધું ફરીથી એક વખત આ પદનું જ સૂત્ર લખ્યું છે x² - y² હોય તો x ઓછા y x વત્તા y એ મુજબ લખેલા છે y² - x² y² + x² 1/4 ઘાત બંનેની રાખેલી છે બાજુમાં જે પદ છે y² + x² ની 3/4 ઘાત અને છેદમાં y² - x² ની 3/4 ઘાત c હવે તમે જોઈ શકો છો આ પદ કેન્સલ થશે અને ક્યાં કેટલી વધશે આપણે લખી છે તો છેદની અંદર અડધી ઘાત બાદ કરશો એટલે અડધી વધશે હું લખું છું આ જગ્યાએ આ છેદ સામે રહેશે અને આને અંશ છેદમાં મૂકી દો પછી આપણે સાદુરૂપ આપવું આ બંનેના ઘાતનો સરવાળો 3/4 + 1/4 ઘાત એટલે 4/4 એક ઘાત વધશે 4/4 એટલે એક ઘાત હવે c ની સાથે કોણ ગુણાકારમાં આવશે તો y² - x² ગુણાકારમાં આવશે એની 3/4 ઘાત છે અને આ પદ છે એ છેદમાં જશે y² - x² ની
1/4 છેદમાં જશે તો y² + x² c હવે ઘાતની બાદબાકી કરું તો 1/4 બાદ થશે કેટલી ઘાત વધશે તો 3/4 - 1/4 1/2 ઘાત વધશે બંને બાજુ વર્ગ લઈ લો વર્ગ લીધો એટલે 1/2 ઘાત નીકળી ગઈ હવે c² મે રાખ્યા છે અહીંયા હું c ડેશ કરી નાખું ઠેઠું c ડેશ લખ c ડેશ ઓકે હવે આની જગ્યાએ હું નવો અચળાંક કેટલો રાખીશ 1/c લખીશ y² + x² નો વર્ગ = 1/c જ્યાં c ડેશ સ્ક્વેર = 1/c અચળાંક તમે ગમે તે રીતે લખી શકો = અચળ આ 1/c ને સામે લઈ જાવ એટલે આ રીતનું તમને મળશે પછી આપણે વાક્ય લખી શકશું કે આ વિકલ સમીકરણનો ઉકેલ આટલો છે